સેઠ સીએન વિદ્યા વિહાર દ્વારા સુવર્ણ જયંતિ મહોત્સવ 1976ની બેચમાં ભણેલા વિદ્યાર્થીઓના આજે સ્નેહ સંમેલન મુકેશ જોશી દ્વારા સયાજી હોટલ ખાતે રાખવામાં આવ્યું હતું. આ જમાનામાં લોકો પાસે ટાઈમ નથી હોતો, પરંતુ આ સ્કૂલના વિદ્યાર્થીઓ 1976માં એક જ ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓ આટલા વર્ષો પછી ભેગા થઈને જૂની યાદો તાજા કરી હતી. જેમાં અમેરિકા અને બહારના દેશોમાંથી પણ આ વિદ્યાર્થીઓ આટલા વર્ષ પછી એકસાથે ભેગા થયા હતા. લગભગ 80 જેટલા 1976ના વિદ્યાર્થીઓ એકસાથે ભેગા થઈને જૂની યાદો તાજા કરી હતી, જેમાં સંગીતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મુકેશ જોશી દ્વારા અવારનવાર સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેમાં આ કાર્યક્રમ આ જમાનામાં પણ આટલા વર્ષ પછી એક ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓ એકસાથે સયાજી હોટલ ખાતે મળ્યા હતા. આજે અમારી વિદ્યા સંસ્થા સીએન વિદ્યા વિહારને 100 વર્ષ આ વર્ષે પૂરા થાય છે અને અમારી જે સ્કૂલમાં હતા એ વખતની બેચને 50 વર્ષ પૂરા થાય છે. એ નિમિત્તે ભારત અને ભારતની બહારના દેશોમાંથી ઘણા બધા મિત્રો, ઘણા બધા નાનપણના ગોઠિયાઓ મળ્યા છે. એનો આનંદ અનેરો છે. બધા પોતપોતાની જવાબદારીમાંથી થોડા ઘણા અંશે મુક્ત થઈ ગયા છે. એટલે એ વખતના જમાના અને સંસ્મરણોને વાગોળતા આજે અમે ભેગા થયા છે. ખૂબ જ આનંદની વાત છે. મુકેશભાઈએ અને એમની ટીમે વડોદરામાં અમારું ખૂબ સરસ રીતે સ્વાગત કર્યું છે અને અત્યંત આનંદની વાત છે. અમે વિચારી કે દર વર્ષે આવો નવો પ્રોગ્રામ બનતો જ રહે. લગભગ 80 જેટલા લોકો ભેગા થયા છે. 80 બધા સ્પાઉસ થઈને. મારું નામ ડૉક્ટર કશ્યપ દવે. અમે 1976ની બેચના જૂની એસએસસીની છેલ્લી બેચ 11મા ધોરણની મેટ્રિક કહેવાતું એ વખતે.